નો આધાર વર્ષા છે. આ બધા જળ છે ને, તળાવ છે, નદી છે, પછી જમીનની અંદર જે પાણી છે ને, આ ધરતી માતા પાણીને સાચવી રાખે. એટલે તો આપણે ત્યાં કહ્યું છે કે પહેલા દૂધ माई का, दूसरा दूध गाय का, तीसरा दूध सारी वनराय का और चौथा दूध धरती माई का. આ ચાર વિના આપણે જીવી નથી શકતા. પેલે માના દૂધથી આપણે મોટા થઈએ છીએ, પછી ગાયનું દૂધ પીને આગળ વધીએ છીએ, અને પછી શાક ભાત આપણે શાક ફ્રૂટ આ બધું સારી વનરાય કા, તીસરા દૂધ સારી વનરાય કા અને ચોથા દૂધ ધરતી માઈ કા. પાણી વિના નો હાલે. અને ધરતી એ પાણીને સાચવી રાખે. ઝાડવા હોય ને એટલે વધારે પાણી સાચવી રાખે તો 12 મહિના નદીઓ હાલતી. ઝાડવાને આપણે ઠેકાણ કરી દીધા એટલે નદીઓ હુકાઈ ગઈ. આ પણ બહુ મહત્વનું છે. અને બધું સાચવશું પણ પાણી હવા જો સારા નહીં હોય તો આ બધા બંગલા શું કામ? એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે શરીર નિર્વાહની બધી જ સામગ્રી સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે જળ સાથે સંબંધ રાખે અને જળનો આધાર વરસાદ. હવે 12 મહિના વરસાદ આવે તો પછી જળે નડે. ભગવાન કે મેં તો તને 4 મહિના જ આપ્યા, પણ તું હાથે કરીને હખણો ન રહ્યો એટલે બધું ડખાઈ ચડાવ્યું, એટલે 12 મહિનામાં વરસાદનું ઠેકાણું રહેતું નથી. આને માવઠું ન કહેવાય. મા મહિનામાં આવે તો માવઠું કહેવાય, તાને સોમાહું ન કહેવાય. હા, દિવાળી પહેલા આવે તો સોમાહું કહેવાય. હવે આને ગણવું હું? હા, એટલે ડખો છે. યજ્ઞાત ભવતી પર્જન્ય. યજ્ઞ શબ્દ મુખ્ય રૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે. આહુતિ. સ્વાહા આપણે ખાઈએ તો સ્વધા ખાઈએ છીએ ને, એ પણ અન્ન આપણે યજ્ઞ કરીએ છીએ. આપણે જે ખાવા બેસીએ છીએ ને એ પણ ભગવાનને 5 કોળિયા અર્પણ કરીએ. કારણ કે ભગવાને તો 15મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું, અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પચામી અન્નમ ચતુર્વિધ. ભગવાન કે હું તો તારા પેટમાં વૈશ્વાનરના રૂપમાં, અગ્નિના રૂપમાં બેઠો છું. તું એ જે ભોજન કરે છે ને એ પણ તું પ્રસાદ સમજીને જેમ, અને એ મને 5 આહુતિ આપે. એટલે 5 કોળિયા ભગવાન તને અર્પણ. અને ભગવાનને આપણે જે યજ્ઞમાં હોમીએ છીએ એ પણ ભગવાનને અર્પણ. ઘણી વસ્તુઓ આપણી પાસે ફોટા હોય, આ છે તે છે, તો એ ફોટાઓને પણ યજ્ઞ વેદી બનાવી અથવા તો એક તબાચિયાની અંદર અગ્નિ પ્રગટાવીને એમાં હોમી દેવા. એ રાખ થઈ જશે, માટીમાં માટી ભળી જશે, પણ ફોટો જ્યાં ત્યાં નાખશું ને તો કોકના પગમાં કચરા. માણસ આજે શું કરે છે, કાં તો મંદિર મૂકી આવે, કાં તો ઝાડવાના થળમાં મૂકી આવે. એ બધા જ્યાં ત્યાં રખડે ને. આપણે ત્યાં એનો હવન કરવાનું કીધું. આપણે ખરેખર રામ નામ લખીએ છીએ ને એનો પણ ઉલ્લેખ એ જ છે કે રામ નામ લખ્યા પછી મારે રામ યજ્ઞ કરવો છે. રામ યજ્ઞનો અર્થ શું છે? રામ મંત્ર યજ્ઞ. તો જે નામ લખેલા છે એ યજ્ઞમાં હોય. અને એ જો આપણે ચોપડા જ્યાં ત્યાં મૂકી રાખીએ તો કાં પસ્તીમાં જાય, કાં ઉધઈ ખાય, કાં હળી જાય, કાં કોઈના પગ નીચે કચરા. અમે તો એક વખત એક સેનેટરી વાળાને ત્યાં બેઠા હતા ને, એટલે એમાં લખેલું હતું ખોડિયાર. એ ભાઈ ખોડિયારનો ભક્ત છે એટલે એને ખોડિયાર નામ રાખ્યું હતું. હું કીધું આ તમારું યોગ્ય નામ નથી. મને મારી દેવી ઉપર મને બહુ ભરોસો છે, પ્રેમ છે, એટલે મેં નામ રાખ્યું. હું એટલે જ કહું યોગ્ય નથી. મને કે તમે એમ કેમ કહો છો? હું કહું આવું નામ ન રખાય. તો કેમ? હું કહું હાથ ધોવાનું છે ને એમાં એ જ નામ આવવાનું. એ કાંઈ તો હોય જ નહીં કે મારે કંપનીનું નામ છે તો એ નામ ક્યાં આવે? તો માણસ હારાય હાથ હોય, હાથાય હાથ હોય, એની માથે જ ધોવે. સંડાસ જાય તો હું કહું તમે ટાઇલ્સમાં હોય તો પગમાં આવે કે ન થાય? ટાઇલ્સ કોઈ થોડા માથે ઉપાડીને હાલવા. મને કે યાર એવું તો વિચાર જ ન આવ્યો. હું કહું આપણે જે પ્રેમમાં આંધળા થઈ જાય ને, આપણને હારી ને હાથાની ખબર પડતી નથી. તો મને કે શું કરું? નામ એવું રખાય, આપણને ગમે એવું ન રખાય, સમાજમાં હાલે એવું રખાય. કારણ એટલે તો મેં કોઈ દિવસ
એવા નામ નથી રાખ્યા જેને કારણે રામનું નામ રાખીએ અને એ કાગળિયો જ્યાં ત્યાં ના માણા ફેંકી દે ને તો પણ એ પગમાં કચરાઈ એના પાપના ભાગીદાર તો આપણે થઈએ. આવું કદી આપણે વિચાર જ નથી કર્યો. જેને વધારે પ્રેમ કરીએ છીએ ને આપણે ત્યાં મોટા દીકરાનું નામ ન લેતા, બેનો પતિનું નામ ન લેતા. હા, આમાં પછી કોઈ ઊંધું સમજે. ઓલા બે છોકરા લઈને બેન દવાખાને ગયા ને એટલે ડોક્ટર પૂછ્યું કે છોકરા બાપા નામ શું છે? એટલે ઓલી એની માએ કીધું છોકરાને કે તાર બાપા નામ કે. હા, એટલે ઓલા ડોક્ટરે છોકરાને પૂછ્યું તો ઓલો મોટો હતો ને નાના ને કે છે. એ કે લેતો નહીં તો કાં તો લીધા જેવું નહીં હોય, નહીં તો મમ્મી જ ન લે. પણ કૌશલ્યાએ કોઈ દી રામ નહોતો કહ્યું. શા માટે? જેનું નામ છે ને એનો નાશ છે. આવું પાછળ તત્વજ્ઞાન છે. એટલે પત્ની એમ કે છે કે મારે વિધવા નથી થવું એટલે હું મારા પતિનું નામ નહીં લઉં. અને મોટા દીકરાનું બાપુ નામ ન લે, મોટો જ કઈ બોલાવે. કારણ કે અહીંયા આવજે બેટા, શું કરવા કે નામ લઈએ એનો નાશ છે. આવું રામાયણની અંદર લખ્યું છે. રાઘવ કે રામ ન કે, હંમેશા બીજા નામથી જ બોલાવે. અને પતિ પણ પત્નીને બીજા નામથી જ બોલાવે. અટાણે તો હવે ક્યાં છો? હા, ટ્વિંકલ ક્યાં છો? ટ્વિંકલ જવાની છે. નામે હારા એવા આવ્યા છે ને. આપણે પેલા નર્મદા હતું, હા, ગંગા, ગોમતી, ગાયત્રી આવા નામ હતા. તો હવે આ બુઢા થાય ને તોય વાંધો નહીં, ગાયત્રી માં, હા, નર્મદા બા, આવું ભેરું ભેરું નામ રહેતો. ટ્વિંકલ બા કેવા નહીં ડખો થાય. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. હા, અંદર તો ઇંગ્લિશમાં એવો ડખો થયો છે. પણ બહુ ધ્યાન રાખવા જેવું છે કે આપણે સમજી વિચારીને દરેક શબ્દોનો મર્મ હતો અને મર્મ ભૂલી ગયા અને આપણે ઊંધે રવાડે ચડી ગયા. યજ્ઞાત ભવતી પર્જન્યા. યજ્ઞ શબ્દ મનુષ્ય રૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે, પરંતુ ગીતાના સિદ્ધાંત અને કર્મયોગના પ્રસ્તુત પ્રકરણ અનુસાર અહીં યજ્ઞ શબ્દ સઘળા કર્તવ્ય અને કર્મનો ઉપલક્ષક છે. આપણે જે ઘરમાં કામ કરીએ છીએ, જે આપણે ખેતરમાં કામ કરીએ છીએ, કે જે નોકરીમાં કામ કરીએ છીએ, એ પણ યજ્ઞ છે, કર્તવ્ય છે. એ કર્તવ્ય બરોબર ના નિભાવીએ ને તો એના ગુનેગાર આપણે બનીએ. કર્તવ્ય